નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે ઓનલાઈન સેશનમાં હવે આગળ વધીએ તો ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એમાં પ્રકરણ નંબર 9 નાણાકીય બજાર. વિદ્યાર્થી મિત્રો, નાણાકીય બજાર એટલે કે ફાઇનાન્શિયલ માર્કેટ અંતર્ગત અત્યાર સુધી આપણે સંગઠિત અસંગઠિત નાણાં બજારનો ખ્યાલ મેળવ્યો. ઔપચારિક અને અનૌપચારિક નાણાકીય માળખા અંતર્ગત ઔપચારિક નાણાકીય માળખામાં નાણાકીય બજાર એ ખૂબ જ મહત્ત્વનું છે. ત્યારે એ 4 ઘટકો નાણાકીય સંસ્થા, નાણાકીય સાધન, સેવાઓ અને નાણાં બજાર એમાં સમાવેશ થાય છે. એમાં સૌથી પહેલાં નાણાં બજાર એટલે શું અને એની લાક્ષણિકતાઓની આપણે ચર્ચા કરી. ત્યારબાદ સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર કોને કહેવાય એના જુદા જુદા ઉદાહરણો પણ આપણે અહીંયા જોઈ ગયા. સૌથી અગત્યનો પ્રશ્ન એવો હતો કે નાણાં બજારના વિવિધ સાધનો, એમાં ટ્રેઝરી બિલ, કમર્શિયલ પેપર, કમર્શિયલ બિલ, થાપણનું પ્રમાણપત્ર અને કોલ તેમજ નોટિસ મની, કોલ મની અને નોટિસ મની. મૂડી બજારનો અર્થ, એના લક્ષણો, એમાં એ પ્રાથમિક મૂડી બજાર, એના અર્થ અને લક્ષણો, ગૌણ બજાર કે જેનું બીજું નામ છે શેર બજાર, એના અર્થ, લક્ષણો અને એના કાર્યોનો પરિચય આપણે અત્યાર સુધી મેળવ્યો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ખ્યાલની વાત કરીએ છીએ અને એ ખ્યાલ છે કોન્સેપ્ટ ઓફ ડીમેટ એકાઉન્ટ. કારણ કે શેર બજાર અને શેર બજાર સાથે સંકળાયેલી આ વિગત આજે ઘણા બધા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન ઊભો થાય, અથવા તો જે લોકોને શેર બજારનું જ્ઞાન નથી એવા વ્યક્તિઓને પણ એવો પ્રશ્ન ઊભો થાય કે આ શેર બજાર શું છે, એમાં ડીમેટ એકાઉન્ટ એટલે શું. એ બધું તો બહુ વધારે પડતું છે, પણ શેર એટલે શું એનો પણ જનરલી ઘણા બધા લોકોને ખ્યાલ નથી હોતો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 9.8 કોન્સેપ્ટ ઓફ ડીમેટ એકાઉન્ટ, ડીમેટ ખાતાનો પરિચય મેળવીએ છીએ. ભૂતકાળમાં ઘણી બધી કંપનીઓ શેર હોલ્ડર્સને ફિઝિકલ શેર આપતી હતી, એટલે ભૌતિક સ્વરૂપે શેર આપતી હતી. એ કાગળ સ્વરૂપે, કાગળ જેને આપણે શેર સર્ટિફિકેટ પણ કહીએ. શેરની ફેરબદલી માટે ટ્રાન્સફર ફોર્મ ભરવું પડે, ઘણી બધી લાંબી અને અટપટી વિધિ થઈ જાય, કંટાળાજનક ટીડીએસ પ્રોસિજર. તમારે ટ્રાન્સફર ફોર્મ ભરવું પડે, એની સાથે ભૌતિક શેર કંપનીને મોકલવા પડે. આ બધી જ તકલીફો ખૂબ વધારે હતી. ઇવન તમે નવા શેર માટે અરજી કરો ત્યારે પણ તમારે ચેક લખીને એડવાન્સમાં આપવા પડે. ચેક તમારા એ લોકો જમા કરે અને તમારા રૂપિયા ડિડક્ટ થાય. શેર ન લાગે તો 10-15 દિવસ પછી તમારા ખાતામાં ફરી પાછા એ રૂપિયા જમા થાય. એવી બધી બહુ લાંબી અને કંટાળાજનક વિધિ હતી. ભૌતિક સ્વરૂપના શેરની તકલીફો દૂર કરવા માટે જામીનગીરીઓ જેવી કે શેર, ડિબેન્ચર, બોન્ડ, સરકારી જામીનગીરીઓ, યુનિટ, આ બધાને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવવામાં આવે છે. ડિપોઝિટરી સંસ્થાઓ આ ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવે છે. ભૌતિક સ્વરૂપ એટલે કાગળ સ્વરૂપે, શેર સર્ટિફિકેટ સ્વરૂપે. હવે એને ઇલેક્ટ્રોનિકલી સાચવવાનું કામ થયું. તો વોટ ઇઝ ડીમટીરિયલાઇઝેશન? ડીમેટને આપણે ડીમટીરિયલાઇઝેશન કહીશું. તો ડીમટીરિયલાઇઝેશન એટલે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓ જે છે એને કમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર કરવું. તે ત્યાં અંડરલાઇન કરજો. બી વિભાગનો પ્રશ્ન, ડીમટીરિયલાઇઝેશન એટલે શું? ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું કમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર.
આ ડીમટીરિયલાઇઝેશનને ટૂંકમાં ડીમેટ DEMAT ડીમેટ તરીકે ઓળખવામાં આવે છે. અંડરલાઇન કરજો. ડિપોઝિટરી ધારો કયા વર્ષમાં? 1996માં. ડિપોઝિટરી એક્ટ 1996 અન્વયે રોકાણકારો જે શેર ખરીદનારાઓ એમને ભૌતિક સ્વરૂપે ડીમટીરિયલાઇઝ્ડ સ્વરૂપે જામીનગીરીઓ ધારણ કરવાનો વિકલ્પ મળે છે. જે કોઈ રોકાણકારોએ આ ડિપોઝિટરીની સેવા મેળવવી હોય તો તેને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ, જેને આપણે ડીપી કહીએ, તો ડીપી પાસે તમારું ડીમેટ ખાતું ખોલાવવું પડે. વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે આપણે આપણી બચતોનો સંગ્રહ કરવા માટે બેંકોમાં બચત ખાતું ખોલાવીએ છીએ, વેપારીઓ ચાલુ ખાતું ખોલાવે છે, વધુ વ્યાજદર અને સુરક્ષાની દ્રષ્ટિએ સલામત રહે તે માટે બાંધી મુદતના ખાતા ખોલાવીએ છીએ, એવી જ રીતે શેર બજારમાં ટ્રાન્ઝેક્શન્સ કરવા માટે, શેરની ખરીદ વેચાણ કરવા માટે, શેરનો ભૌતિક સ્વરૂપે નહીં પણ ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સંગ્રહ કરવા માટે આપણે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે. આ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એ શું છે? એ ડિપોઝિટરીના પ્રતિનિધિ છે, એજન્ટ છે. ડિપોઝિટરી પોતાના પ્રતિનિધિ કે એજન્ટ મારફતે આ ડીમેટની તમને સેવા આપે છે. રોકાણકારોએ ડીમેટ ખાતું ખોલાવવા માટે વિનંતી કરતું એક ફોર્મ, એપ્લિકેશન ફોર્મ ભરવું પડે અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને આપવું પડે છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે શેરખાન, કાર્વી અને ઘણી બધી બેન્કો પણ પોતાના ડીમેટ એકાઉન્ટ ખોલી આપે છે. તો શેરમાં ટ્રાન્ઝેક્શન્સ કરવા હોય, શેર બજારમાં શેરનું ખરીદ વેચાણ કરવું હોય તો આપણે ડીમેટ એકાઉન્ટ ખોલાવવું પડે. હવે તો એ લોકો ઘેર બેઠા પણ સુવિધા આપે છે. એક ફોન કોલ્સથી એના પ્રતિનિધિ તમારા ઘરે આવે, તમારી પાસેથી પૂરતા ડોક્યુમેન્ટ્સ, ફોટોગ્રાફ્સ, ચેક, કેન્સલ ચેક વગેરે લઈ જાય છે અને વિધિન 24 અવર્સ તમારું ડીમેટ એકાઉન્ટ એ લોકો ખોલી આપે છે. ડીમેટ એકાઉન્ટ ખોલતાની સાથે તમારું કસ્ટમર આઈડી, તમારું લોગિન આઈડી, પાસવર્ડ, મેમ્બર આઈડી અને ટ્રેડિંગ આઈડી, આવા બધા પાસવર્ડ એ લોકો ઇસ્યુ કરતા હોય છે. અને તમે તમારા સ્માર્ટફોનમાં, મોબાઈલમાં પણ, દાખલા તરીકે શેરખાન, તો શેરખાનની એપ્લિકેશન ડેવલપ કરીને, ડાઉનલોડ કરીને તમે ઘેર બેઠા પણ શેર બજારનું કામ કરી શકો. શેર ખરીદી શકો, વેચી શકો, નવા શેર માટે અરજી કરી શકો, રૂપિયા બેંકમાં ટ્રાન્સફર કરી શકો, બેંકમાંથી ડીમેટમાં ટ્રાન્સફર કરી શકો. આ બધું જ કામ ઘેર બેઠા થઈ શકે. તમારે તમારા ડીમેટ એકાઉન્ટ સાથે કોઈ એક બેંકને લિંકઅપ કરવાની છે. અને લિંકઅપ કેવી રીતે કરી શકાય? તમે જે તે બેંકનો એક કેન્સલ ચેક આપો એટલે એમાં બધું જ વિગતો હોય, IFSC કોડ હોય, તમારો એકાઉન્ટ નંબર હોય, બેંકનો એડ્રેસ હોય, નામ હોય, એટલે એ બેંક તમારા એકાઉન્ટ નંબર સાથે ડીમેટ એકાઉન્ટને લિંકઅપ કરે અને એ બેંકમાંથી તમે રૂપિયા ડીમેટમાં નાખી શકો અને ડીમેટમાંથી રૂપિયા બેંક એકાઉન્ટમાં પણ ટ્રાન્સફર કરી શકો છો. તો આ હતો ખ્યાલ ડીમેટ ખાતું એટલે શું. હવે આપણે વાત કરીએ છીએ ડિપોઝિટરી. ડિપોઝિટરી એટલે શું? મિનિંગ ઓફ ડિપોઝિટરી, એક્સપ્લેનેશન ઓફ ડિપોઝિટરી. ભારતમાં કંપની ધારા અન્વયે જે કંપનીઓ નોંધાયેલી છે એ પછી 1956 હોય કે 2013 હોય, તે કંપની ડિપોઝિટરી તરીકે કામ કરશે. આમ તો ડિપોઝિટરી કાયદો ઓગસ્ટ 1956થી અમલમાં આવ્યો છે. કોઈપણ ડિપોઝિટરીએ તેની કામગીરી શરૂ કરતા પહેલાં સેબી પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડશે, જે તમે ધોરણ 11માં કંપનીની સ્થાપના વિધિમાં ભણી ગયેલા છો. અને અહીંયા
રજિસ્ટ્રાર નહીં પણ સેબી આપશે નોંધણીનું પ્રમાણપત્ર. અને સેબી એનું આખું નામ છે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. આ યાદ રાખવાનું છે મિત્રો, ત્યાં અંડરલાઇન કરી રાખજો. સેબી એટલે શું? સેબીનું પૂર્ણ સ્વરૂપ આપો. ડિપોઝિટરીની કામગીરીનું નિયંત્રણ ડિપોઝિટરી કાયદા અને સેબી આ બંને દ્વારા થાય છે. સમગ્ર ડિપોઝિટરી પ્રક્રિયામાં ડીમેટ ખાતું અને ડીમટીરિયલાઇઝેશન એક કેન્દ્ર સ્થાને છે. આપણે હમણાં જ અગાઉ જોઈ ગયા ખ્યાલમાં કે ડિપોઝિટરીનું પ્રાથમિક કાર્ય ભૌતિક સ્વરૂપની જામીનગીરી એટલે કાગળ સ્વરૂપની જે શેર સર્ટી સ્વરૂપની જામીનગીરી છે એને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પરિવર્તન કરવું અને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવવું. આ ઉપરાંત જામીનગીરીઓના સોદા સંબંધિત સેવા પણ તે પૂરી પાડે છે. ચલો બાજુમાં 1 માર્ક્સ લખજો. ભારતમાં હાલમાં કેટલી ડિપોઝિટરી કાર્યરત છે? તો ભારતમાં હાલમાં 2 ડિપોઝિટરી કાર્યરત છે. તમારે એના આખા નામ પણ યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો. બી વિભાગમાં પૂછાય છે, બી અને સીમાં, કે ભાઈ NSDLનું પૂરું નામ આપો અથવા CDSLનું પૂરું નામ આપો. તો તમે બંને નીચે અંડરલાઇન કરી રાખો. NSDL એટલે નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, NSDL. અને CDSL એટલે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ, એને CDSL કહેવાય. આ બંને ડિપોઝિટરી શું કામ કરે જે ભારતમાં હાલમાં કાર્યરત છે? આ બંને ડિપોઝિટરીઓ રોકાણકાર કે ગ્રાહકને તેમના પ્રતિનિધિ કે એજન્ટ એવા મધ્યસ્થીઓ દ્વારા તમને સેવા આપે છે. ચલો, એ જે મધ્યસ્થીઓ છે તેમનું નામ શું? અંડરલાઇન કરો. એમને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કહેવાય એટલે કે ડીપી. શેર દલાલ એ જ ડીપી તરીકે કામ કરે છે. શેર બ્રોકર એ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે કામ કરે છે. એટલે વિદ્યાર્થી મિત્રો તમે ક્રમ સમજો. સૌથી ઉપર છે સેબી, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સેબીના હાથ નીચે છે ડિપોઝિટરી, જેમાં NSDL અને CDSL એટલે કે નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ. આ ડિપોઝિટરીની નીચે આવે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ. અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટમાં ઉદાહરણ લઈએ આપણે શેરખાનનું, AC અગ્રવાલનું, કાર્વી અથવા બેંકો. તો એ ડીપી કહેવાય. અને એ ડીપીની અંદર આપણા ડીમેટ એકાઉન્ટ હોય. આપણા એટલે રોકાણકારોના. જેવી રીતે બેંકોમાં ખાતા ખોલાવી રીતે ડીપી પાસે આપણે ડીમેટ ખાતા ખોલાવાના. યાદ રાખજો મિત્રો, અહીંયા ડીમેટ ખાતું ફક્ત પુખ્ત વયના લોકોનું જ ખુલી શકે. એટલે 18 વર્ષની ઉંમર પૂર્ણ કરી હોય તો જ ડીમેટ ખાતું ખુલી શકે, કારણ કે પાન નંબર જરૂરી છે. અને પાન નંબર 18 વર્ષની નીચેનાને આપવામાં આવતું નથી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી. તો ચેનલ જુઓ તમે. સૌથી ઉપર સેબી, સેબીની નીચે ડિપોઝિટરી, ડિપોઝિટરીની નીચે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટની નીચે આપણે બધા રોકાણકારો. તો આ બંને ડિપોઝિટરીનો પરિચય મેળવીએ કે જે શેર દલાલની ઉપર કામ કરે છે, કે જે બેંકો, નાણાકીય સંસ્થાઓ અને બ્રોકર્સની ઉપર કામ કરે છે. એવી 2 ડિપોઝિટરીનો પરિચય મેળવીએ છીએ. બંને ડિપોઝિટરી ખૂબ જ અગત્યની છે વિદ્યાર્થી મિત્રો. તમે બંને જે ડિપોઝિટરી છે તે ડિપોઝિટરીની બાજુમાં 3 માર્ક્સ લખી રાખો. નોંધ લખો કરીને પૂછી શકાય. બંને ડિપોઝિટરી ભેગી 5 માર્ક્સમાં પણ પૂછી શકાય. એટલે ત્યાં પહેલાં તો 3 માર્ક્સ લખો. હવે આપણે 1 by 1 ડિપોઝિટરીનો પરિચય મેળવીએ છીએ.
એમાં પ્રથમ નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, NSDL. NSDL એ કંપની ધારા અનુસાર સ્થપાયેલી એક જાહેર કંપની જ છે ભાઈ. NSDLની નોંધણી સેબીમાં 1996માં કરવામાં આવેલી હતી. NSDLની સ્થાપના NSE એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ અને કેટલીક નાણાકીય સંસ્થાઓના સહયોગથી, કોલેબરેશનથી કરવામાં આવેલી છે. NSDLની સ્થાપના કંપની ધારા અન્વયે જાહેર કંપની સ્વરૂપે થયેલી હોવાથી એનું સંચાલન પણ જાહેર કંપનીની જેમ જ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એટલે કે સંચાલક મંડળ દ્વારા થાય છે. NSDL તેના કાર્યો તેના દ્વારા નિમાયેલા ડીપી એટલે કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કે જે શેર બ્રોકર કહેવાય એમને દ્વારા કરાવડાવે છે. અને ફીની વસૂલાત ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસેથી કરે છે, નહીં કે રોકાણકાર કે ગ્રાહકો પાસેથી, એટલે આપણી પાસેથી નહીં. રોકાણકારોએ ફી પેટે NSDLને પ્રત્યક્ષ રીતે કોઈ ખર્ચ ચૂકવવાનો હોતો નથી, પણ ડીપી એટલે કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એ આપણી પાસેથી ફી વસૂલ કરે છે. આ સંસ્થા ડીમટીરિયલાઇઝેશન, રીમટીરિયલાઇઝેશન, ઇલેક્ટ્રોનિક રીતે સોદાની પતાવટ, હકના શેર, બોનસ શેર એ આપણા ખાતામાં એટલે કે ડીમેટ ખાતામાં જમા આપે, ગ્રાહકનું ખાતું સ્થગિત કરે એટલે કે બંધ કરાવડાવે, આ બધી જ સેવાઓ ઓનલાઈન પૂરી પાડે છે, જેનું નામ NSDL નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિમિટેડ છે. વિદ્યાર્થી મિત્રો, ડીમટીરિયલાઇઝેશન એટલે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર, અને રીમટીરિયલાઇઝેશન એટલે ઇલેક્ટ્રોનિકલી જે જામીનગીરીઓ છે એને ભૌતિક સ્વરૂપમાં રૂપાંતર કરી અને તમારા રૂપિયા તમારા બેંક એકાઉન્ટ સુધી પહોંચાડે તેને રીમટીરિયલાઇઝેશન કહેવાય. આપણે હવે બીજી એક ડિપોઝિટરીની વાત કરીએ છીએ જેનું નામ છે CDSL, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ. વિદ્યાર્થી મિત્રો, પહેલું તો તમને CDSLનું આખું નામ પૂછાય છે. CDSLનું પૂર્ણ સ્વરૂપ આપો. સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ. એની સ્થાપના મુંબઈ શેર બજાર અને બેંકોના સહયોગથી 1999માં થઈ. એનો અર્થ એ થયો કે 1996માં NSDL એની સિનિયર ડિપોઝિટરી છે. CDSLનો હેતુ રોકાણકારોને સુવિધાયુક્ત સેવાઓ સલામત રીતે પૂરી પાડવાની, કોઈ પણ તકલીફ હોય તો દૂર કરવાની. સાથે સાથે તેની સાથે નોંધાયેલા પાર્ટિસિપેન્ટની યાદી એટલે કે પેલા ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ કારવી છે, શેરખાન છે, એસી અગ્રવાલ છે, તો એ પાર્ટિસિપન્ટની યાદી વખતો વખત તેની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરે. અને CDSL આખા ભારતમાં ઓનલાઈન ડિપોઝિટરી સેવા પૂરી પાડે છે. મેં હમણાં જ તમને કહ્યું હતું કે ભાઈ શેરખાનમાં તમારું ડીમેટ એકાઉન્ટ હોય તો શેરખાનની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની અને બધા જ શેર બજારને લગતા કાર્યો, ખરીદ વેચાણ, બેંક અમાઉન્ટ ટ્રાન્સફર, આ બધું જ તમે ઘેર બેઠા કરી શકો છો. સમગ્ર દેશમાં CDSL અને NSDLના ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તેમની સાથે ઇલેક્ટ્રોનિકલી જોડાયેલા હોવાથી મેં કહ્યું ને હમણાં, રોકાણકારોને ઘર આંગણે ડિપોઝિટરીની બધી જ સેવાઓ ઉપલબ્ધ થાય છે. ઘર આંગણે તે લોકોએ ડીપી સુધી જવાની પણ જરૂર નથી. NSDL અને CDSLની કેન્દ્રિત પ્રથા એ દરેક વ્યવહાર ઉપર નજર રાખે છે. એટલે કે કોને શેર
એલોટ થયા છે, કોને નથી થયા, કોને રિફંડ આપવાનું છે, લાસ્ટ ડેટ કઈ છે, આ બધી જ વિગતોની માહિતી એ CDSL પાસે હોય છે અને NSDL પાસે હોય છે. તો આ પ્રમાણે ભારતમાં 2 ડિપોઝિટરી કાર્યરત છે. તમને એવો પ્રશ્ન પણ પૂછાય, હાલમાં ભારતની અંદર કઈ 2 ડિપોઝિટરી કાર્યરત છે? તમારે લખવાનું NSDL, નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, અને CDSL, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ. જે 1 માર્કમાં પૂછાય, અને આ 3 માર્ક્સની 2 શોર્ટ નોટો. NSDL ટૂંકનો જ લખો અને CDSL ટૂંકનો જ લખો. તો આ પ્રમાણે ડીમેટ ખાતું અને ડિપોઝિટરી, 2 ડિપોઝિટરીનો આપણે પરિચય મેળવ્યો. હવે ડિપોઝિટરી સર્વિસીસ એટલે કે જે ડીપી છે એ તમને કઈ કઈ સેવાઓ પૂરી પાડે છે. અહીંયા જુદી જુદી 9 પ્રકારની સેવાઓ આપણે ભણવાની છે. આ સેવાઓ પૈકીની પહેલી સેવા એટલે ડીમટીરિયલાઇઝેશન અને રીમટીરિયલાઇઝેશન. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ પૂછાય છે. ડીમટીરિયલાઇઝેશન અને રીમટીરિયલાઇઝેશન એટલે શું? રોકાણકારની ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે ડીમટીરિયલાઇઝેશન દ્વારા જાળવવામાં આવે છે. ડીમેટ ખાતાની અંદર જામીનગીરીઓ જળવાય છે, એટલે કે હવે તમારી જામીનગીરીઓ ચોરાઈ જાય કે ખોવાઈ જાય, નષ્ટ થાય એવો કોઈ ભય રહેતો નથી. એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ ડિપોઝિટરી એ શું છે? તો કે જામીનગીરીઓની જાળવણી કરતી બેંક છે. ડીમેટ સ્વરૂપે જળવાયેલી જામીનગીરીઓનું રોકાણકારની ઈચ્છા અનુસાર રીમટીરિયલાઇઝેશન પણ થઈ શકે. મેં હમણાં જ તમને કહ્યું કે ઇલેક્ટ્રોનિકલી સ્વરૂપે સચવાયેલી જામીનગીરીઓને ફરી પાછું ભૌતિક સ્વરૂપે કન્વર્ટ કરે અને બેંક એકાઉન્ટમાં એના સેલ કર્યાના રૂપિયા તમને જમા કરી આપે, એને રીમટીરિયલાઇઝેશન કહેવાય. બીજી સેવા છે ઓછા ખર્ચે જામીનગીરીઓની સરળ ફેરબદલી. ડિપોઝિટરી સેવાને કારણે જામીનગીરીઓની ફેરબદલી પણ ખૂબ જ ઝડપથી થાય છે. હવે બધું ઇલેક્ટ્રોનિક સ્વરૂપે થઈ ગયું છે, એટલે કાગળ કામકાજ, જેને આપણે પેપર વર્ક કહીએ, એ ઘટી ગયું છે. ભૌતિક પ્રકારના શેરની ફેરબદલી સાથે સંકળાયેલા જે પ્રશ્નો હતા અહીંયા દૂર થઈ ગયા. જેમ કે બનાવટી ફેરબદલી પણ થતી હતી, બેડ ડિલિવરી, ખામીયુક્ત ડિલિવરી થતી હતી. સાથે સાથે રોકાણકારોને વિવિધ પ્રકારના દલાલી ખર્ચ, બ્રોકરેજ ચાર્જીસ લાગતા હતા. ટપાલ ખર્ચ, કુરિયર ખર્ચ, સ્ટેમ્પ ડ્યુટી, આ બધું વધારે પડતું લાગતું હતું. એ બધામાં બચત થાય છે. ડિપોઝિટરીને કારણે ફક્ત એક શેરનો પણ વેપાર થઈ શકે, જે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓના વેપારમાં શક્ય ન હતું. સિંગલ શેરનો પણ વેપાર થઈ શકે. 1 શેર વેચો, 2 શેર વેચો, 50 વેચો, 500 વેચો, થઈ શકે. ટૂંકમાં ખૂબ જ ઓછા ખર્ચે જામીનગીરીઓની ફેરબદલી આપણે કરી શકીએ છીએ વિથ ધી હેલ્પ ઓફ ડિપોઝિટરી સર્વિસીસ. આને કહેવાય ઓછા ખર્ચે જામીનગીરીઓની સરળ ફેરબદલી. ત્રીજી સેવા છે સોદાની ઝડપી પતાવટ. ડિપોઝિટરીને કારણે સોદાની પતાવટ પણ ખૂબ ઝડપી થાય છે. ડીપી જે છે એ જામીનગીરીઓની ફેરબદલી ઝડપથી કરે છે. સોદાની પતાવટની સાથે જ જામીનગીરીઓ કે રોકડ તમને મળી જાય છે. એટલે હવે રોકાણકારે કંપની સાથે પત્ર વ્યવહાર કરવાની કોઈ જ જરૂર નથી. શેર બજારમાં જ જામીનગીરીઓના સોદાની પતાવટ વિવિધ પક્ષકારો વચ્ચે ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી થાય છે. એટલે કે તમે શેર વેચો છો, એના 3 દિવસમાં તમારા ડીમેટ એકાઉન્ટમાં એ રૂપિયા જમા થશે, અને ત્યાર પછી તમે પે ઓર્ડર, ટ્રાન્સફર ઓર્ડરની સૂચના ડીમેટ એકાઉન્ટમાં તમારા ડીપીને આપો
એટલે ડીપી તરફથી એ રૂપિયા તમારા જે ડીમેટ સાથે લિંક થયેલું બેંક એકાઉન્ટ છે એના બચત ખાતામાં ટ્રાન્સફર થઈ જશે. એટલું ઇઝી થઈ ગયું છે. એટલે કહ્યું છે કે સોદાની ઝડપી પતાવટ ડિપોઝિટરી દ્વારા થાય છે. ચોથું છે ગ્રાહકના ખાતામાં નોંધ. રોકાણકારને કંપની તરફથી મળવાપાત્ર બોનસ શેર, હકના શેર ઉપરાંત આઈપીઓ એટલે કે જાહેર ભરણા દ્વારા ફાળવવામાં આવેલા શેર ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી તમારા ખાતામાં એ લોકો જમા કરી આપે છે, નોંધ કરે. એટલે તમે ઘેર બેઠા જ તમારી એપ્લિકેશનમાં ચેક પણ કરી શકો કે તમારા ડીમેટ ખાતામાં અત્યારે કેટલી સિક્યુરિટીઝ પડેલી છે. બોનસ શેર એટલે વધારાનું કોઈ મૂલ્ય વસૂલ્યા વગર તમને તમારા વર્તમાન શેરની સંખ્યાને આધારે વિના મૂલ્યે ફાળવેલા શેર એટલે બોનસ શેર. અને હકના શેર એટલે એવા શેર કે જે ચાલુ શેર ધારકોને જ પ્રથમ ફાળવવામાં આવે, એને હકના શેર કહેવાય. અને જાહેર ભરણા દ્વારા એટલે આઈપીઓ ઇનિશિયલ પબ્લિક ઓફર દ્વારા કંપની તરફથી ફાળવવામાં આવેલા શેર. પાંચમી સેવા છે ગીરો મૂકવાની સગવડ. તમે તમારી જામીનગીરીઓને ગીરો મૂકી શકો, એના પર લોન પણ લઈ શકો. તમારે લોનની જરૂર હોય ને તમારી પાસે ₹1,00,000-2,00,000 રૂપિયાની સિક્યુરિટીઝ પડી હોય તો તમે એને ગીરો મૂકી અને એના પર ધિરાણ મેળવી શકો છો. છઠ્ઠું ખાતું સ્થગિત કે બંધ કરવાની સગવડ. માની લો કેટલીક વાર કોઈ રોકાણકારને લાંબા સમય માટે પરદેશ જવાનું થાય, કોઈ કારણસર થોડા સમય પૂરતું ખાતું બંધ રાખવું હોય તો તમને તેટલા સમય માટે ખાતું સ્થગિત કરવાની સગવડ પણ આપે છે. અને માની લો જરૂરિયાત ન હોય તો તમે ખાતું બંધ પણ કરાવી શકો છો, એક એપ્લિકેશન લખીને આપી દેવાની. એટલે ડીમેટ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા તમારા ખાતાને બંધ પણ કરાવી દે અથવા સ્થગિત પણ રાખે. સાતમી સેવા માહિતીની નોંધ અને સંગ્રહ. જામીનગીરીઓ સાથે સંકળાયેલા દરેક વ્યવહારની નોંધ એ ડીમેટ ખાતામાં રાખે છે, માહિતીને સુરક્ષિત રાખે છે અને તમને જ્યારે જોઈએ ત્યારે એ માહિતી તમને મળી રહે એ રીતે એનો સંગ્રહ પણ કરે છે. દાખલા તરીકે સપોઝ તમારે દર વર્ષના જે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાના થાય એના માટે ફોર્મ 16 જોઈતા હોય તો એ ફોર્મ 16 તમને ઓનલાઈન પણ તમારી એપ્લિકેશનમાંથી મળી શકે. અને એવું નહીં ચાલુ વર્ષનું જ, પાછલા વર્ષના તમારા જેટલા કેપિટલ ગેઇન એટલે કે મૂડી લાભ થયા છે તો એ મૂડી લાભને આધારે પણ તમને એના સ્ટેટમેન્ટ તમારા ઈમેલ આઈડી પર એ લોકો મોકલી આપે છે, રજિસ્ટર ઈમેલ આઈડી પર. આઠમી સેવા રોકાણકાર અને પતાવટ ગૃહ વચ્ચે પણ એક કડી તરીકે કામ કરે. શેર બજારમાં થતા જામીનગીરીના વ્યવહારો અને સોદાની પતાવટમાં રોકાણકાર અને પતાવટ ગૃહ, જેને આપણે ક્લિયરિંગ હાઉસ કહીએ, એ બે વચ્ચેની આ કડી તરીકે પણ સેવા આપે છે. અને નવમી અને છેલ્લી સેવા ઇન્ટરનેટ દ્વારા સેવાઓ. વિદ્યાર્થી મિત્રો, ડિપોઝિટરી તેના ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા એટલે કે ડીપી દ્વારા એટલે કે શેરખાન છે, સી અગ્રવાલ છે, કારવી છે, એના દ્વારા રોકાણકારોને એટલે કે આપણને ઇન્ટરનેટના માધ્યમથી વાજબી ભાવે સેવા પણ આપે છે. ગ્રાહકને તેના ખાતાની છેલ્લામાં છેલ્લી માહિતી અપડેટ કરીને મેલ સ્વરૂપે પણ મોકલી આપે છે. તો આ પ્રમાણે ડિપોઝિટરી સર્વિસીસ પ્રોવાઇડેડ બાય ધ ડિપોઝિટરી કે જે NSDL અને CDSLના સ્વરૂપે છે અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટના માધ્યમથી આ સેવાઓ આપણા સુધી ડિપોઝિટરી પહોંચાડે છે, એનો આપણે પરિચય મેળવ્યો. એ સેવાઓ જેવી કે ડીમટીરિયલાઇઝેશન, રીમટીરિયલાઇઝેશન, ઓછા ખર્ચે જામીનગીરીઓની સરળ ફેરબદલી, સોદાની પતાવટ, ગ્રાહકના ખાતામાં નોંધ, ગીરો મૂકવાની સગવડ,
ખાતું સ્થગિત કે બંધ કરવાની સગવડ, માહિતીની નોંધ અને સંગ્રહ, 8મું રોકાણકાર અને પતાવટ ગૃહ વચ્ચેની કડી, 9મું ઇન્ટરનેટ દ્વારા સેવાઓ. વિદ્યાર્થી મિત્રો, આને આધારે જે કંઈ પણ સ્વાધ્યાયમાં પ્રશ્નોત્તર આપેલા છે એ પ્રશ્નોત્તર તમારે લખવાના છે. જેમ કે ડીમટીરિયલાઇઝેશન એટલે શું, એનએસડીએલની સ્થાપના અને કામગીરી, બરાબર, પ્રથમ ડિપોઝિટરી કઈ છે ભારતની, એનો પરિચય લખવાનો, સાથે સાથે એનએસડીએલ અને સીડીએસએલની ટૂંક નોંધ લખવાની છે. તો આટલું હોમવર્ક આપણું આજનું રહેશે આ સેશનને અંતે. હવે પછી આપણે એક ફરી 5 માર્ક્સમાં પૂછી શકાય એવો પ્રશ્ન, ટ્રેડિંગ પ્રોસિજર ઓફ સિક્યુરિટીઝ એટલે કે જામીનગીરીનું ખરીદ વેચાણ, એનો પરિચય મેળવીશું. અને ત્યારબાદ સેબી, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, એ સેબીના હેતુ અને એના કાર્યો, કે જે ફરી પાછો 5 માર્ક્સનો એક પ્રશ્ન છે, એની પણ ચર્ચા કરીશું. નમસ્કાર.